નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આ વિડીયોમાં ચેપ્ટર નંબર 10 ભારત કૃષિ એનો બીજો મહત્ત્વનો વિડીયો અને સવાલ કૃષિનું મહત્ત્વ એના વિશે નોંધ લખો અથવા તો કૃષિનું મહત્ત્વ ભારતીય અર્થતંત્રમાં કેવું છે એના વિશે માહિતી આપો. બરાબર કે કૃષિનું મહત્ત્વ શું છે? તો આ રીતે 3 ગુણનો સવાલ પૂછાવે છે. બરાબર છે. તો જોઈએ કૃષિનું મહત્ત્વ શું છે. તો કૃષિ એક મહત્ત્વનું સંસાધન છે. કેવું છે? મહત્ત્વનું સંસાધન છે જે ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. શું કહે છે? કૃષિ એક મહત્ત્વનું સંસાધન છે ભારત માટે. કેમ? કારણ કે તે ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. આ ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ શેમાંથી મળે છે? કૃષિમાંથી મળે છે. બરાબર છે. દાખલા તરીકે લાકડાના કોઈ પણ ઉદ્યોગ હોય, બરાબર છે, પછી ખાંડ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, ગોળ ઉદ્યોગ, બરાબર, એટલે કે મોટા ભાગના ઉદ્યોગોનો કાચો માલ કોણ પૂરો પાડે છે? કૃષિ પૂરો પાડે છે. બરાબર છે. આ ઉપરાંત દેશમાં શ્રમ શક્તિના 60% લોકો ખેતીમાં જ કાર્યરત છે. એનો મતલબ એવો થયો કે દેશમાં જે કુલ શ્રમિકો છે, એટલે કે કુલ શ્રમ શક્તિ છે, એ કુલ શ્રમ શક્તિના 60% લોકો તો કૃષિમાંથી રોજગારી મેળવે છે. એટલે કે કૃષિ ક્ષેત્ર સાથે કાર્યરત છે. એટલે કૃષિ સૌથી વધુ રોજગારી પૂરી પાડતો એક વ્યવસાય છે. ઉપરાંત રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો ફાળો કેટલો છે? 22% છે. શેમાં? રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો ફાળો કેટલા ટકા જેટલો છે? 22% જેટલો છે. એટલે કે દેશના કુલ ઉત્પાદનનો 22% જેટલું ઉત્પાદન એકલું કૃષિમાંથી જ મળે છે. ઉપરાંત જોઈએ તો તે ખેતી પાકો અને ખેત પેદાશોની નિકાસમાં પણ 18% હિસ્સો કૃષિ ધરાવે છે. જો દેશની જે કુલ નિકાસ થાય ને બાળકો, એ કુલ નિકાસમાં 18% હિસ્સો તો માત્ર કૃષિનો છે. એટલે કે કૃષિ પેદાશોની નિકાસો કરવામાં આવે છે. કેટલા ટકા? 18% જેટલી. એટલે કે દેશની કુલ નિકાસમાંથી 18% જેટલી નિકાસ માત્ર ને માત્ર કૃષિ પેદાશોની થાય છે. ઉપરાંત કૃષિ એ દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણની પ્રાપ્તિ કરી આપે છે. બાળકો, વિદેશી હુંડિયામણ એટલે શું? બરાબર છે. વિદેશી હુંડિયામણ એટલે વિદેશી ચલણ. બરાબર છે. આપણે જે કૃષિ પેદાશોની નિકાસ કરીએ છીએ, બદલામાં આપણને વિદેશી હુંડિયામણ પણ પૂરું પાડે છે. એટલે કે સૌથી વધુ વિદેશી હુંડિયામણ જો કોઈ પૂરું પાડતું હોય તો એ કોણ પૂરું પાડે છે? ખેતી પૂરું પાડે છે, કૃષિ પૂરું પાડે છે. એટલે કે દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણની પ્રાપ્તિ પણ કૃષિ કરાવી આપે છે. બરાબર. દાખલા તરીકે ઘઉં, જુવાર, બાજરી, આ બધા ધાન્ય પાકો, ચા, કોફી, પીણા, બરાબર છે, કઠોળ, શાકભાજી, ફળફળાદી, આવી બધી કૃષિ પેદાશોની વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. અને બદલામાં આપણને શું મળે છે? વિદેશી હુંડિયામણ એટલે કે વિદેશી ચલણ મળે છે. કૃષિ આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે. કેમ ભારતીય અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે? કેમ કે 22% ઉત્પાદનનો હિસ્સો કૃષિ આપે છે, 18% નિકાસ પણ કૃષિમાંથી થાય છે, અને 60% લોકો પણ કૃષિમાંથી રોજગારી મેળવે છે. એટલે એવું કહી શકાય કે કૃષિ આજે પણ ભારતીય અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કહેવામાં આવે છે. તેથી કહી શકાય કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. બરાબર છે. આ વિધાન તરીકે પણ તમને પૂછે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, વિધાન સમજાવો અથવા તો કૃષિનું મહત્વ લખો. બંનેનો જવાબ એક સરખો જ આવે. બરાબર છે. ફરીથી, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આપણે આ સવાલ જવાબની દ્રષ્ટિએ જવાબ ભણીએ તો ભારતમાં કૃષિ એક મહત્વનું સંસાધન છે.
તે ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે, પર તે વિવિધ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. દેશના શ્રમશક્તિના 60% લોકો ખેતીમાંથી રોજગારી મેળવે છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો 22% જેટલો છે. ખેત પેદાશોની નિકાસમાં પણ કૃષિનો હિસ્સો 18% જેટલો છે. કૃષિ દર વર્ષે ભારતને વિદેશી હુંડિયામણ કમાઈ આપે છે. બરાબર છે. તો આ બધી બાબતોને કારણે ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કોણ છે? કૃષિ છે. તેથી કહી શકાય કે ભારત એક કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે. બરાબર છે. આ બંને રીતે સવાલ પૂછાય તો એનો જવાબ બાળકો આ એક જ આવે. બરાબર છે? ખ્યાલ આવી ગયો? ધન્યવાદ બાળકો.